શીતળા સાતમ એ આપણા ગુજરાતના હિન્દુ સંસ્કૃતિમાં ખાસ મહત્વનો તહેવાર કહેવામાં આવે છે. આ દિવસે શીતળા માતાની પૂજા અને તેની આરાધના કરવામાં આવે છે. ખાસ કરીને સ્ત્રીઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે અને પરિવાર માટે શાંતિ, આરોગ્ય અને કલ્યાણની પ્રાર્થના કરે છે. શીતળા માતાને દુર્ગા દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમની ઉપાસના કરીને બીમારીઓ, ખાસ કરીને ચામડીની બીમારીઓથી બચી શકાય છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી તમને બીમારીઓનો ઈલાજ મળી રહે છે. આ વ્રત ભાદરવીના મહિને શુક્ર પક્ષની 7મી તારીખે આવે છે. ભાદરવીના માસ એટલે ગુજરાતમાં હિન્દુ નવ વર્ષ પછીનો પ્રથમ મહિનો અને આ સમયે વરસાદી ઋતુ ચાલી રહી હોય છે. તે સમયે જીવાણુ અને બેક્ટેરિયાની સંખ્યામાં પણ વધારો થતો હોય છે. તેથી આ વ્રતનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. શીતળા માતાજીનું સ્વરૂપ એક ખૂબ જ શાંત અને મમતમ ભરેલું હોય છે. તેમનું વાહન ગધેડો છે અને તેઓ હાથમાં જાડુ, કુંડી અને દોરી અને નીમના પાંદડા ધરાવે છે. આવા સ્વરૂપ એ માતાજી શીતળાના આપે છે, એટલે કે તાવ, ઉકાળા, બળતરા જેવી બીમારીઓને દૂર કરે છે. કહેવામાં આવે છે કે ઘરમાં શીતળા માતાનું વ્રત થાય તો ત્યાં દુઃખ દર્દ ટકે છે. આ દિવસે મુખ્ય રીતે એક ખાસ બાબત ધ્યાનમાં લેવાય છે. પાક ન પકાવવો, એટલે કે આજે ઘરમાં અન્ન રાંધવામાં આવતું નથી. જે પણ ખાવાનું હોય તે એક દિવસ પહેલા રાંધવામાં આવે છે, જેને સાથવું કહેવામાં આવે છે. એક દિવસ પહેલા રસોઈ તૈયાર થાય છે. પૂરી, શાક, રોટલી, ભાત, કઢી વગેરે આ આગલા દિવસે બનાવી દેવામાં આવે છે. શીતળા માતાની પ્રતિમા પાસે તે બધું જ પ્રસાદ રૂપે ચઢાવવામાં આવે છે. નારિયેળ, બટાકા, તલના લાડુ અને સાથવું ખોરાક ચઢાવવામાં આવે છે. નીમના પાનને પૂજામાં મૂકવામાં આવે છે. પછી પરિવારના દરેક સભ્યએ સાથવું જમણ કરે છે. છોકરાઓના મોઢા પર શીતળ પાણી નાખવામાં આવે છે. તેઓને તાવ, શીતળા, ફોડાકુશી ન થાય એના માટે આ પાણી નાખવામાં આવે છે. શીતળા સાતમની વાર્તાની શરૂઆત કરીએ. એક ગામ હતું. ગામનું નામ હતું ચંદ્રપુર. તે ગામમાં ધર્મ અને સંસ્કારથી ભરપૂર પરિવાર રહેતા હતા. એ ગામમાં એક સઘળી સ્ત્રી રહેતી હતી, જેમનું નામ હતું સાવિત્રીબેન. તે સુંદર, સમજદાર અને શ્રદ્ધાળુ હતી. તેના પતિનું નામ દુર્ગાદાસ હતું અને તે ખૂબ જ મહેનતી ખેડૂત હતી. બંનેએ તેમના જીવનમાં અનેક તકલીફો જોઈ હતી, પણ ક્યારેય ધાર્મિક માર્ગ છોડ્યો ન હતો. સાવિત્રીબેન એ દર વર્ષે ભાદરવા વદ સાતમે શીતળા માતાનું વ્રત કરે છે. તે એક દિવસ પહેલા જ પૂરી, શાક, કઢી, ભાત બધું બનાવીને બરફમાં રાખે છે અને બીજા દિવસે વહેલી સવારે ઉઠીને માતાજીને શીતળા સાતવું ખોરાક અર્પણ કરીને પૂજા કરે છે. દર વર્ષ આ વ્રતથી તેની દુનિયા શાંતિમય અને આરોગ્યથી ભરેલી રહે છે. પણ એક વર્ષ એક અનોખી ઘટના બની. સાવિત્રીબેનના પિયરમાંથી તેની નાની ભાણીએ, જેમનું નામ હતું રાધા, શીતળા સાતમના દિવસે ઘર પર આવવાનું નક્કી કર્યું. રાધા શહેરમાં રહેતી હતી અને મોડર્ન વિચાર ધરાવતી હતી. તેને શીતળા માતાનું વ્રત કે પરંપરા વિશે ખાસ વિશ્વાસ ન હતો. એને કહ્યું, બેન, આવો પણ વ્રત કરવું જોઈએ. સાથવું ખાવાનું શું જૂનું જૂનું ખાવાનું? આજે ગરમ પૂરી અને ભજીયા બનાવીને ખાઈશું. સાવિત્રીબેન પ્રેમથી સમજાવી રહી છે, બાળક, આ તો માતાજીનું વ્રત છે. આજે રસોઈ નહીં થાય. જે બન્યું છે એમાં જ પ્રસાદ માનીને ભોજન કરીએ.
પણ રાધા માની નહીં. એને કહેવાનું શરૂ કર્યું, તમે શાંતિ રાખો, એટલે આવા જૂના વ્રતો પાછળ સમય બગાડો નહીં. સાવિત્રીબેન દુઃખી થઈ ગયા, પણ પોતાની શ્રદ્ધા પર અડગ રહી. રાધાએ દિવસે વહેલી સવારે જ રસોડામાં ગઈ. ત્યાં ગેસ ચાલુ કર્યો અને ગરમ ગરમ પૂરી શાક બનાવી. ઘરમાં તાજું સુગંધ ફરાવા લાગ્યું. પરંતુ શીતળા માતાએ જે ઘરમાં એવું થાય ત્યાં કોઈ બીમારીનું થાળું ઉતારે છે એવું માનવામાં આવે છે. એ જ રાતે રાધાને તાવ ચડવા લાગ્યો. ગરમ ગરમ શરીર, આંખો લાલ, શરીર પર લાલ ફોડા પડવા લાગ્યા. દુખાવાથી રાધા ચીસો પાડવામાં લાગી. પિતાએ ડોક્ટરે બોલાવ્યો, દવા અપાવી, પણ રાહત ન હતી. સાવિત્રીબેને પરંતુ તુરંત જ સમજી ગઈ કે માતાજીનો ક્રોધ છે. એણે શીતળા માતાની સામે નમન કરીને કહ્યું, માતાજી, મારી ભાણીએ ભૂલ કરી છે. મારી જાતે એને સમજવાનો પ્રયાસ કર્યો, પણ એ નાની છે, માફ કરજો. સાંજ પડતા શીતળા માતા એક સપનામાં સાવિત્રીબેનને દર્શન આપે છે. કહે છે, હું તારા ભક્તિથી પ્રસન્ન છું, પરંતુ જે ઘરમાં મારા નિયમોનો ભંગ થાય છે ત્યાં હું શીતળા આપવાનું બંધ કરી દઉં. સાવિત્રીબેન રોયા રોયા માતાજીને વ્રત કર્યો, માતાજી, મારે મારા ઘરે સુખ અને શાંતિ જોઈએ છે. કૃપા કરીને રાધાને ક્ષમા કરો. હું મારા જીવનભર વ્રતનું પાલન કરીશ અને નવા પેઢીને પણ સંસ્કાર આપીશ. એ જ રાતે રાધાની તબિયત ધીરે ધીરે સુધરવા લાગી. બીજા દિવસે સવારે તેને કંઈ દુખાવા ન હતો. રાધા ચકિત રહી ગઈ. એને પોતાનું મન બદલી નાખ્યું. શીતળા માતાની મહિમા જોઈ રહી. એને સાફ દિલથી સાવિત્રીબેન પાસેથી માફી માંગી અને કહ્યું, બેન, આજે મને સમજાયું કે વ્રત માત્ર પરંપરા નથી, એ એક શ્રદ્ધાનું વટવૃક્ષ છે. પછીથી રાધા દર વર્ષે શીતળા સાતમનું વ્રત કરવા ગઈ અને પોતે પણ પોતાના બાળકને એક સંસ્કાર આપ્યા. એ વાત આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ. લોકો શીતળા માતાને વધુ ભક્તિથી પૂજવા લાગ્યા. આ વાર્તા આપણને શીખ આપે છે, શ્રદ્ધા અને નિયમોનું પાલન કરવાથી જ જીવનમાં શાંતિ અને આરોગ્ય મળે છે. શીતળા સાતમ માત્ર સાથવું જમવાનો દિવસ નથી, પણ એક સંસ્કૃતિ, એક નિયમ અને એક આરોગ્ય સાથે જોડાયેલું પાવન તહેવાર છે. એ દિવસ આપણે શીતળા માતાને અનમોલ ભેટ રૂપે આપીએ છીએ. અને જે માતાજી પોતાની ભક્તોમાં દુઃખ હરી લે છે તે ક્યારેય તેમના ઘરમાં ખાલી ન રાખે. આમ શીતળા સાતમ એક વ્રત નહીં, પણ એક સંસ્કૃતિ છે, એક શ્રદ્ધા છે અને આરોગ્ય સાથે જોડાયેલો સુંદર સંદેશ છે. આજના યુગમાં જ્યારે ચીજ વસ્તુઓ ઝડપથી બગડે છે, આવા સમયમાં સાથું ખાવું અને માતાજીની આરાધના કરવી એ આપણને શારીરિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત રાખે છે. શીતળા સાતમ એ ભારતની સંસ્કૃતિ, શ્રદ્ધા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ભરપૂર એક પવિત્ર તહેવાર છે. આ દિવસે જો આપણે માતાજીની ભક્તિથી પૂજા કરીએ અને નિયમોનું પાલન કરીએ તો આપણા ઘરમાં સુખ, શાંતિ અને આરોગ્ય સતત વસી રહે છે. જય શીતળા મા.